છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી તો ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન રાકું ઢેકું ન પાકે, આપને ટેકો દે એવું જ મારું સંતાન થાય. આટલો બાપુ માને પાવર હોવો જોઈએ. અને શિવો બાપુ ઉદરમાં હતો ને, રામાયણ ને ગીતા તો ઓગાળીને પાઈ દીધી હતી. એટલા માટે કહું છું કે બબે બબે પાના વાંચજો મારા બાપ. તમારા સંતાન ઉપર જો પ્રભાવ ન પડે તો મને કહેજો. શિવાજીને બાપુ જીજાબાઈને જયારે પ્રસૂતિની વેદના ઉપડી ને, પછી એને એમ થયું કે આ દુશ્મનો કદાચ મારા સંતાનને મારી નાખશે તો. અને પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી ગયો અને પ્રસૂતિની વેદના થયા પછી, વેદના ચાલુ થયા પછી 85 ગૌની મજલ કાપી હતી માં ભગવતી જીજાબાઈ. ઘોડા રાખતા હોય ખબર હોય બાપુ, 2 ગૌ તમે ઘોડા ઉપર જાઓ ને તો તમારા ટાંટિયા હકા થઈ જાય. 85 ગૌ બાપુ ઈ જોગમાયા ઘોડા ઉપર બેહી નીકળી ગઈ. કેવી માં છે! અને પ્રસૂતિની વેદનાનો પાર ન રહ્યો ને, પછી જંગલમાં શિવાલય હતું ને, શિવાલયમાં જઈને બાપુ દીકરાનો જન્મ કરાવ્યો. અને ઈ દીકરો ઈ છત્રપતિ શિવાજી ધનકુખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો. તલવાર કેરી ધાર ઉપર હિન્દુ ધર્મ. શિવો જન્મો ન હોત ને તો આપણે આ બેઠા જ ન હોત, હિન્દુ ધર્મ ન હોત આ દુનિયામાં. તેથી શિવાજી એક જ છે, બીજા બાપુ નહીં હોય. એકલો જજુનો તમે વિચાર તો કરો. અને બાપુ દુશ્મનોને એના ભેળો એનો ભાઈબંધ તાનાજી. છત્રપતિ શિવાજી ની માનું નામ જીજાબાઈ અને તાનાજીની માનું નામ રાધાબાઈ. પણ તાનાજીને શિવાજીને મેળ નહોતો. તાનાજી બાપુ દુશ્મનની સાવણીમાં હતો અને આની કોર શિવાજી એકલો હતો. એના સૈનિકો હતા, પણ હારામાં હારો જો માણા હોય ને તો આ. અને બેયની જયારે નાની ઉંમર હતી ને, બબે વર્ષની, 1.5 વર્ષની, 2 વર્ષની, તાનાજીની શિવાજીની, એ શિવાજીને જીજાબાઈ ખોળામાં લઈ અને પૈપાન કરાવે છે. અને ઈ જ વખતે હાની સાવણીમાં રાધાબાઈ તાનાજીને પૈપાન કરાવે છે. પણ જીજાબાઈના ખોળામાં શિવાજી હુતો હુતો પૈપાન કરે છે અને રાધાબાઈનો તાનાજી ઊભો ઊભો પૈપાન કરે છે. એટલે જીજાબાઈએ એની દાસીને બોલાવી. એ કે દાસી અહીંયા આવી તો. એ કે શું? એ કે આમ નજર કરી, આમ નજર કરી. આ ઉભા ઉભા જે માને પૈપાન કરતા હોય એ દીકરા શું મોથ મારે આ દુનિયામાં. અને એ રાધાબાઈ બાપુ સાંભળે. અને તો પોતાની જનેતાને ખબર જ હોય કે મારું સંતાન કેવું હોય. એ વાત કરીને એ રાધાબાઈના રૂવાડા ઠરડાઈ ગયા. હો ભાઈ. અને રાધાબાઈ એની દાસીને બોલાવીને કીધું, ગોલી મારી કટાર લાવી તો. અને કટાર લાવીને એ દીકરાનું બાપુ કાંડું કાપી નાખ્યું હાથનું, હોય તાનાજીનું. એની માં રાધાબાઈ. અને આ જીજાબાઈ જોઈ ગઈ. જીજાબાઈ એની પાસે ગઈ. એ કે તું તો માં છો, ડાકણ છો, હગા દીકરાનું હાથનું કાંડું કાપી નાખ્યું, તને શરમ નથી આવતી? એ કે મને શરમ આવે છે કે નથી આવતી, પણ આનો જવાબ હું તને સમય આવશે ને તેથી આપીશ. એની દાસીને કીધું રાધાબાઈએ કે આલે આ કાંડું અને હાંચવીને પટારામાં મૂકી દે. મારે જેથી જરૂર પડે તેથી હું આની ઉઘરાણી કરીશ. અને કાંડું બાપુ પટારામાં મૂક્યું. અને વાત કરતા વાર લાગે. 25 30 વર્ષના થયા ને, અને એ દુશ્મનોની સામે બાપુ બકા જેટ બોલવા માંડી. તેથી તાનાજી સામે હતો અને આ બાજુ શિવાજી બાપુ રોજ આખો દી લડે અને દુશ્મનનો હોથ બોલાવીને લાલ બંબોળ જેવી તલવાર કરીને ઘરે આવે. અને માં જીજાબાઈની કહું તૂટે, વાહ મારા દીકરા, વાહ મારા દીકરા. તાનાજી સામેના પક્ષમાં રિયો વિચાર કરે છે કે મારો સરદાર જો મને એક વખત સેનાપતિ બનાવે ને તો શિવાને દેખાડી દઉં કે માના ધાવણમાં કેટલી તાકાત હોય. ભલે ને ઈ કે ઠેકડા ભરતો. અને ઈ એક દિવસ સાંજે બાપુ સાવણીમાં બેઠા છે ને તાનાજીને એના સરદારે કીધું કે કાલ યુદ્ધમાં તારે સેનાપતિ થવાનું છે. બાપુ કહું મડી તૂટવા હો ભાઈ એની કે કાલ શિવાને દેખાડું કે માના ધાવણની તાકાત શું હોય. તું કીધું નો ઠેકડા ભરસ ને. અને બીજા દિયા હા મામા આમ બરોબર હુરજ નારાયણ ઉગ્યા. એ ભલે ઉગ્યા ભાણ લઉં તુહારા ભામણા. જીરાનું મરણ લગમાણ. એ રાખજે કશ્યપ રાવો. ઉજોય તું અરુણ જળાળ મીડો બાપુ કિરણા પાછળ આવો. અને હામા બાપુ બાકા ચીક મીડા બોલવા.
પણ બાપુ તાનો બાપુ એવો એમ કહેવાય કે જે તલવાર ફેરવતો હતો, પણ શિવાજીની તલવારને બાપુ ક્યાંય અડવા ન દીધી હો. કોઈ દુશ્મનની માથે અડવા ન દીધી, કોઈને વાગવા ન દીધી. એમાં દુશ્મનમાં બાપુ મારી તો શીનો હકે. હાંજ પડી ગઈ, સૂરજ નારાયણ મેર બેહી ગયા, યુદ્ધને વિરામ આપ્યો. પણ શિવાજીને વાંચ્યો હોય તો લોહી ન નીકળે કે આજ મારી માને મારે મોઢું શું દેખાડવું. અને તાનાજીને કહું તૂટતી હતી, કા શિવા રોજ બહુ ઠેકડા ફરતો, આજ કોઈને લીટી કરી ગયો. શિવો બાપુ બોલી નથી આપતો. અહીંયા માં જીજાબાઈ સામે આમ રાધાબાઈ બે પોતાના દીકરાની રાહ જોવે છે. અને આમ માને જોઈને શિવાજીએ એને એમ થયું મારી માને શું મોઢું દેખાડે. બાપુ આમ ખેતરવાનો રાઉન્ડ મારી અને વાંહેથી સાવણીમાં વાંહેથી આવીને ગૌઠો બળદિયો આવીને બહેની બેહી ગયો. શિવાજીને માં ભગવતી જીજાબાઈ કહે છે, કેમ શિવા તું આજ કેમ આ ઢીલો છો, શું થયું? એ કે માં શું આજ તને વાત કરું. એ કેમ કે રાધાબાઈ નો છોકરો ઓલો તાનાજી નથી, એને મને ક્યાંય તલવારની પીંછી ન ઓડવા દીધી. અરે એની બહાદુરી ને એની કુમારી શું એની બહાદુરી છે, શું એની વાત કરું. મને ક્યાંય એક દુશ્મનને મારવાની ક્યાં વાત કરો છો, પણ કોઈને આમ તલવારની અણી ન ઓડવા દીધી. બાપુ એ મને એટલો બધો આજ લડ્યો. ત્યારે જીજાબાઈ એમ કે છે કે ધર્મને રાખવા માટે, હિન્દુ ધર્મને ટકાવવા માટે ભલે મારે ભીખ માગવી પડે, પણ એ રાધાબાઈ પાસે એના દીકરાની આપણે માગણી કરી લે કે આપણે આપણા પક્ષમાં લઈ લઈએ. એ કે જા શિવાજીને જીજાબાઈ કે છે કે રાધાબાઈને કહેજે કે એ તમારો દીકરો તાનાજી અમને આપો. શિવાજી ગયો. એ કે મારી માએ કીધું છે તમારા તાનાજીને અમારા પક્ષમાં મોકલો. ત્યારે જીજાબાઈ રાધાબાઈ કીધું કે દીકરો મોકલવામાં મને વાંધો નથી, પણ દીકરા તો માને દેવાય, તને ન દેવાય. તું તો ચારે શું બોલીનું કઈ નક્કી નહીં. માને જો દેવાય ને તો માં પાસે હું કઈક એની પાસે જવાબ માગી શકું. શું થયું? શિવો આવ્યો પાછો અને માને કીધું કે ઈ કે દીકરો આપવામાં વાંધો નથી, પણ ઈ કે માને મોકલ, તારી હારે નહીં. કાંઈ વાંધો નહીં કે દેશ માટે છે ને ધર્મની માટે છે, હું જાઉં એમાં હું. રાધાબાઈ પાસે જઈને જીજાબાઈ બાપુ ખોળો પાથરીને કહે છે કે હું તારા દીકરાની માગણી કરવા આવી છું. તારો દીકરો દે, નકરા હિન્દુ ધર્મ નહીં ટકે અને મારા દીકરાને તારો દીકરો હુજવા નહીં દે. કે અને તાનાજીનું બાવડું પકડી અને રાધાબાઈ આવે છે. એને કીધું કે મારો દીકરો જોવે છે ને, આલે આ મારો દીકરો, પણ આ જેવો હોંપું છું ને એવો ને એવો મને પાછો હોંપજે. બાપુ ઇતિહાસ એમ નામ ન બને. કોકના ખિસ્સા કાતરે આપણા ઇતિહાસ ન બને. આપણે કઈ ભોગ દેવો પડે. ઈ કે હું જેવો મારો દીકરો તને હોપું છું, ઈ કામ પત્યા પછી તારા દીકરા તારે મારો દીકરાને પાછો હોપવો પડશે. મારા દીકરાની હું તારી પાસે ઉઘરાણી કરીશ. કાંઈ વાંધો નહીં. પછી તો બાબુ બે જણા થયા પછી તો શું ઘટે. દુશ્મનનો હોથ બોલાવ્યો અને છેલ્લો દિવસ અને કિલ્લા ઉપર બાપુ ધ્વજ ચડાવવાનો હતો. દિવસ હાથમાં પેલા ધ્વજ ચડી જાય તો બાપુ હિન્દુ ધર્મ રે એવો બાપુ કટોકટીનો સમય. હવે ઈ બે જણા અહીંયા આવ્યા પણ ગઢના દરવાજા બંધ હતા, ઉપર ચડાય એવું નહોતું. એ કે હવે શું કરું? એ કે ગઢના દરવાજા એમ નામ તૂટે નહીં. એ કે હાથીને લઈ આવો અને એક હાંડિયાને લઈ આવો. હાંડિયાને ઈ કે આમ દરવાજાની આડે રાખે ને, દરવાજાને ભાલા હોય, ઈ કે હાંડિયાને અહીંયા રાખી અને હાથીનું માથું હાંડિયાને મરાવો એટલે ભાલા ભલે હાંડિયાને વાગે, હાંડિયો ભલે મરી જાય, પણ હાથી બાપુ દરવાજો તોડી નાખશે. અને નકરો જો હાથીને માથું મારશો તો એ ભાલાના હિસાબે હાથી તાકાત નહીં કરી શકે. હાથીને લઈ આવ્યા, હાંડિયાને લઈ આવ્યા અને શિવાજી કહે છે તાનાજીને કે તું હાંડિયો પકડી રાખસ તો હું હાથીને આવવા દઉં, અને કાં તું હાથીને આવવા દે તો હું હાંડિયો પકડીને ઉભો રહું. એટલે તાનાજી એમ કે છે હું હાંડિયાને પકડીને ઉભો છું, તમે હાથીને આવવા દો. આમ હાંડિયાને પકડીને ઉભો તો અને શિવાજીને કીધું કે આવવા દે હાંડિયો, અને હાંડિયો આવવા દીધો. આ માફ કરજો, હાથીને આવવા દીધો અને આમ ભાલાની અણીઓ અડીને હાંડિયો ઠેકડો મારીને તાનાજીના હાથમાંથી નીકળી ગયો. શું કામ? હાથ એક હતો. હાંડિયો નીકળી ગયો અને તાનાજીએ કીધું ભારે કરી.
હવે હાંડીઓ હાથમાં આવે ને દીવ વાથંબાની તૈયારી છે ને બસ સમય એટલો જ છે. અને દરવાજાની આડો બાપુ તાનાજી ઉભો રહ્યો અને શિવાજીને કહે છે કે હાથીનું માથું મારા શરીર આરે મારીને દરવાજો તોડીને તું ધ્વજ ચડાવી દે. ઈ કે પણ તું ઈ કે વિચારવાની વેળા નથી. હું ભલે મરી જાઉં પણ તું મારા શરીર હારે હાથીનું માથું મરાવી અને આ દરવાજો તોડાવી નાખ. અને હાથીનું માથું માર્યું ને ભાઈ, એ હોરે હોરા ભાલા બાપુ તાનાજીના શરીર હોરા નીકળી ગયા. દરવાજો તૂટી ગયો, ધ્વજ ચડાવી દીધો, વિજય મેળવી લીધો. એ બે ઘોડા હાથમાં લઈ અને શિવાજી જયારે સાવણીમાં આવ્યો ને ત્યારે જીજાબાઈ ને રાધાબાઈ બે સામે ઉભા છે. જીજાબાઈ વિચાર કરે છે કે બે ઘોડા એકલો શિવાજી લઈને કેમ આવે છે. નજીક આવ્યા એ કે શિવા શું થયું, ગઢ નો જીતી ગયા? ત્યારે શિવો કહે છે કે માં ગઢ તો જીતી ગયો પણ મારો સિંહ જેવો ભેરો હોયો ગયો. ગઢ આયા પણ સિંહ ગયા. કે હે કે હા તાનાજી મરી ગયો. અને એ વખતે બાપુ રાધાબાઈ જીજાબાઈ ને કહે છે લાય મારો દીકરો, હું મારા દીકરાની ઉઘરાણી કરું છું. તેથી જીજાબાઈ ની દશા કેવી થઈ છે વિચાર કરજો. કેવી બાપુ જનેતાઓ હોય છે. શું આપણે વાતો કરીએ નારાયણ. અને જીજાબાઈ આમ ખોળો પાથરીને કહે છે કે તારા દીકરાને હું પાછો નહીં આવ્યો. હવે તારે શિવાજી લઈ જવો હોય તો લઈ જા. બાકી તારો દીકરો તો કાયમ આવી ગયો. એ કાયમ શું કામ આવી ગયો? મેં દીદી મારા દીકરાનું મેં કાંડું કાપ્યું હતું ને એનો જવાબ હું તને આજ આપું. એને દાસીને કહે છે ઓલું કાંડું હાચવીને મૂક્યું લ્યાય. અને 30 વર્ષ પછી બાપુ એ કાંડું કાઢીને લાવી અને એ કે આ કાંડું તું બોલી એટલે મેં કાપ્યું હતું ને. તું જો ન બોલી હોત ને તો હું આ કાંડું ન કાપત ને કાંડું ન કાપ્યું હોત તો મારા દીકરાના હાથમાંથી હાંઠીઓ જાત નહીં. અને આજ મારો દીકરો મરત નહીં. લાય મારો દીકરો. ઇતિહાસ એમ નામ ન થાય નારાયણ. લઈને કોકના બૂસ મારી દેવાના ઇતિહાસ કરવાનું થતું હોય છે. પાળિયા તો બાપુ છે ને મરવું પડે તઈ પાળિયા થાય. પૂતળા તો ગમે એ ઉભા કરી દે. પૂતળા ઉભા કરવામાં બહુ જરૂર ન પડે. પણ તમને ને મને બાપુ જો કીર્તિના કોટડા કરવા હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એમ નામ ન પતે નારાયણ. પછી અમુક આપણા રમકડા હોય રમકડા એમાં પછી અમુક ની કડક સ્પ્રિંગ હોય બધા ઠેકડા મારતા. એને ખબર નથી કે મારી એ ચાવી એકથી ખૂટી રહેવાની. એટલે ઠેકડા મારવામાં શાંતિ રાખવી. મેં બહુ માર્યા. સમજી ગયા માર્ગે જઈને ખોવાઈ ગયા હોય. એમ સમય આવે ને વળાટ મારી જવું જોઈએ. સમય આવે ને જેને વળતા ન આવડે એને માણા ન કહેવાય. તમારી જુવાની બાળપણમાંથી યુવાની ક્યારે આવી કોઈને ખબર નથી. અને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થઈ જાય ને કોઈને ખબર નહીં રહે. એટલા માટે મહાપુરુષો કહે છે કે સમય આવે ને સમયની હારે હાલવાની વાત છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની વાતની તમારે કરવાની કાંઈ જરૂર જ નથી. બધું ઓલાને હેન્ડલિંગની ખબર જ છે. જીવો તમે વર્તમાનમાં. તમે અત્યારે પ્રભુભાઈના ઘરે સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છો એટલું જ યાદ રાખો. કાલ અટાણે ક્યાં છું એ જોવાનું નથી અને ગઈકાલ ક્યાં હતા એ જોવાનું નથી. કારણ કે વયોગ્ય એ સમય આપણે હવે ગમે એવા રોદડા હોય તો આવવાનો નથી. અને આવતો સમય કેવો આવવાનો છે ખબર નથી. એટલે ભૂતકાળની અને ભવિષ્યકાળની મહાપુરુષો ના પાડે છે જીવો વર્તમાનમાં જીવો. આપણે ઘણા કહે કે બધા સમય બગડી ગયો દુનિયા બગડી જાય. હવે બગડી લાવો ન બગડી લાવો એમાં જીવવું પડશે. છૂટકો નથી ને મરી જાઓ ન ગમતું હોય તો પાછું જીવવું તો છે. અને જેને પૂછો ને બધા એમ જ કે માણા બગડી ગયા માણા બગડી. મને અમુક ઘણા કે માણા બગડી નથી ગયો માણા બગડી ગયો. હું એમ કહું તું ઘટાડો છે. કયો માણા બગડી ગયો છે? જેને પૂછો એને બધા એમ જ કે માણા બગડી ગયો માણા. પણ કયો માણા બગડ્યો છે ને કયો હારો છે? એમાં આપણું નામ નથી આવતું ભેગું. મારી પાસે એવું નથી લાગતું. આપણે થોડા ઘણા તો બગડ્યા હોય એવું નથી લાગતું. અત્યારે આમ ચારે બાજુ જોવો ને કથાઓ ને ભજન ને માંડવા માતાજીના ધૂન ને સપ્તાહો ને આપણે એમ ઓહો દુનિયા નકરો વેરાગ ફાટી નીકળ્યો. તો પછી આવા માણા હેરાન કેમ થાય? આ કોરોના આવે ને ધરતી કપ આવે ને એક હારે બુકડો બોલી જાય કે અહીંયા 50 મર્યા ને 500 મર્યા. તો આવડું મોટું ધર્મ કરતા હોય તો આ ધર્મ ની ક્યાંય વાડ જ નહીં હોય. ક્યાંક ખોટું રંધાતું એવું નથી લાગતું મને. કાંઈક તો છે. એના માટે જ બાપુ જીવન જીવવાની મજા છે ને બાપુ. આ તમને ને મને જો તમને તમારી ઓળખાણ ન હોય ને મને મારી ઓળખાણ ન હોય ત્યાં સુધી આ ખબર ન પડે.
એટલે મેં હમણાં જે બહેનોને કીધું હતું ને, દીકરીઓને કીધું હતું, એટલા માટે જ મારે કહેવું છે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને એકાક્ષરી મંત્ર છે. માનું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિકને કે ઘરે ઘરે હું નહીં ભૂગી શકું. આ માનું માને જો બાબુ હાચવી લ્યો ને એટલે ભગવાન પાસે જવાની જરૂર જ નથી. માં છે ને ઈ જ ભગવાન છે. આ ટપા પડે તો નો હાસોથી તમારે જોવાનું, તમારી માને જોવાનું. બાકી હાચવજો. ગાડી પાટેથી જો હેઠી ન ઉતારી હોય તો હાચવજો. આના સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં. અને માં કેમ કેવી પડે? એક બે મિલીમીટરની એક પથરી હોય ને, પથરી માણસને શરીરમાં એક 2 મિલીની પથરી હોય, માણસ તરફડિયા મારવા માંડે. મને દવાખાને લઈ જાઓ, મને ઓપરેશન કરવું પડે તો ઓપરેશન કરાવો, ગમે એટલા પૈસા થાય, કોકની પાસે વ્યાજવા લઈ લ્યો. એક 2 મિલીની જો બાબુ પથરી તમને જો આટલી પીડા કરતી હોય તો 1.5 કિલોનો સંતાન જો બાપુ માં એના ઉદરમાં રાખતી છે તેને કોઈ વેદના નહીં થતી હોય? અરે તમારે એની ક્યાં વાત કરો બાપુ? એક લોહીમાંથી જો દૂધ બનાવીને તમને મને પાતી હોય, ઈ માં માટે જો એક બટકું રોટલો ન મળતો હોય તો મરી જવાય બાપુ. દીકરાને શું ગુડવા છે મારા? 3 માળનું ઘર હોય અને માં જો એક પેટમાં 3 દીકરા રાખી શકતી હોય અને 3 માળના મકાનમાં જો એક 3 ફૂટની માને જગ્યા ન મળે તો બંગલાને દિવાળીઓ મૂકી દેવાય. નારાયણ, કોઈ અર્થ નથી. આ છે ને આખી દુનિયામાં આમ બધું દેખાય છે, આમ દામ ને ઠામ, કપડા ને મકાન ને ગાડીઓ ને બંગલા ને બધું દેખાય છે, પણ માલપા બધે ભડકા છે. અને ભડકા છે ને એનું કારણ આવડું આ જ છે કે તમારું મારું આ દુનિયામાં સર્જન થયું છે ને, ઈવડા ઈ જ દુખી છે. આ જો દુનિયા બાબુ અંદરથી જો રોતી હોય ને એનું કારણ જ આવડું આ છે. પણ મેં હમણાં કીધું એમાં સંસ્કાર ઘટે છે. સંસ્કાર બાપુ માં જ આપી શકે, બાપની તાકાત જ નથી. મેં હમણાં કીધું ને એમ ધર્મ જ્યાં ધ્રુજો ને પુરુષ શક્તિ નથી પૂગી, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી. એક બિલખાના પાત્રમાં વાણિયાનો દીકરો, એક લખવું હોય તો લખી લેજો, વાણિયાનો દીકરો ઉંદરડું મારી શકે? દીકરો કેમ કાપ્યો છે? સંગાવતી સગાળ જાય. આપણે દીકરા નથી કાપવાના. હમણાં બાબુએ કીધું નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. ગમે એનું નામ તમારા સદગુરુએ આપ્યું હોય ને એ નામ પકડીને હાલ્યા જાઓ, બાકી કાંઈ કરવાનું જ નથી. એક વાણિયાનો દીકરો અને એક સાધુને જમાડવા માટે બાપુ જો દીકરો હગા દીકરાને બાપુ આમ મૂસે લીંબુ ઠરતા હોય ને ઈ ન કાપી શકે. કેવડી ગાંઠ વળી ગઈ છે વાણિયાની. એ ભગવાનને લઈ આવ્યા સાધુના વેશમાં ને કીધું કે બાપુ માણાની માટી જો ને દીકરાને કાપ્યો ને બાપુ થાળી આમ પીરસી દીધી. ટૂંકમાં કહું તમને, એ થાળી આમ પીરસી ને પછી ભગવાન કે છે કે એકાદું છોકરું મારી ભેગું બેહાડો, મને એકાદું છોકરું ભેગું હોય તો મને ફાવે, નકર ફાવશે નહીં. સગાળસા કે છે પ્રભુ એક જ દીકરો હતો એ તો એમ કાપી નાખ્યો, બીજું તો છોકરું છે નહીં. તેની થાળીને ઠેવું મારીને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થઈ ગયો. એ કે તો તમારે પેલા નો બોલાય, વાંચિયા થઈ ગયા, હવે હું વાંચિયાના ઘરનું ખાતો નથી. તેની સગાવસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી તા દીકરો કપાયો ને હવે ખાય નહીં. અને તેથી મારો નાથ બાપુ હાલ તો થયો. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. લગામ બાપુ ચંગાવતી હાથમાં લીધી. તમે બેહી જાઓ, હવે બાવન હું નહીં જવા દઉં. જો દીકરીઓ બાપુ રણચંડી, એટલા માટે કહું છું કે તમે તો શક્તિઓ છો. તમે ધાડો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે ફેશનમાં દી ઉઠાડ્યો, કેવું શું ને અમારે? અરે ફેશન ફેશન ફેશન. ચારે જરાક આમ મોટી સિટીઓમાં જઈને આમ આપણે બજારમાં આવેલા હતા ને આપણે થાય કે વંટોળી આમ વિયો જાય ને પછી જઈશું આપણે ઘડીક હોય થઈ ગયા છે. એવા વંટોળિયા સડે તમે જોવો. અરે વાણંદ પાસે વાળ કપાવે, ખીલકોડીના પૂંછડા જેવા જટિયા હોય, આમ આમ નામ. અરે તારો વેતો કેવા દીકરા થાય આમાં, હે? અરે બાબુ સંસ્કારની જરૂર છે મારા રામ. અને સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો આ પૈસા વાળા આપણા હાટું વધવાય ન દે. એમ બજારમાં નથી મળતા. નારાયણ ચંગાવતી કે છે સગાળસાને કે બેહી જાઓ. અને આમ સાધુ બાબુ હાલતો થયો અને ચંગાવતી આડી ફરી હાથમાં કટાર લઈને વાળ છૂટા મૂકી હડકો કાઢી
અને કીધું એ બાપુ ક્યાં જાવ છો? બેહો બેહો બેહો, જમ્યા વગર હવે નથી જવાનું. કેવી રણચંડી બની છે તમે વિચાર કરો છો. હે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગમાયા શું કરશે? એ કે બાપુ બેહી જાઓ, બીજો દીકરો તમારે જોવે છે ને, બેહી જાઓ, અમે વાંચ્યા નથી, તમને બધો ખુલાસો કરાવી દઉં. ઈ કે બેહી જાઓ, હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો હોય. કદાચ માથું ઉતારવું પડે તોય ભલે, આંટડા કાઢવા પડે તોય ભલે, હવે બેહી જાઓ. તેથી ચંગાવતી કે છે કે બાપ જાણે તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો હવે કોઈ નો જાય નિરાશ, બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના જઈ દઉં જાવા. અખિલ બ્રહ્માંડ નો માલિક મીડો ધ્રુજવા હો ભાઈ. અને આમ કટાર ઉપાડી કે બાપુ બીજો દીકરો જોયો છે ને, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાખીને તને ખવડાવું, તું હજી ક્યાં ઓળખાશ અમને? આમ કટાર ઉપાડી અને અખિલ બ્રહ્માંડ નો માલિક સોટી ગયો, બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અને પછી કહે છે માગો માગો માગો. ચંગાવતી કે તું અહીંયા ત્યાં અમારે અહીંયા ખાવા આવ્યો, તું શું અમને દેતો? આ ભારતની આર્ય નારી કઈ હકે અખિલ બ્રહ્માંડના માલિકને આ દીકરો કાપ્યો એને જીવતો કરો એમ નથી બોલી. એક ધ્યાન આપજો, આ મારો એકનો એક દીકરો હતો, એને કપાયો, એને બેઠો કરી એમ નથી કીધું. ઈ કે તું અહીંયાથી અમારે અહીંયા ખાવા આવ્યો, તું શું અમને દેતો? ઈ કે પણ હું ભગવાન શું આ તમારા ઘર સુધી આવ્યો, જો કઈ ન દઉં તો મારો આંટો ફોગટ જાય. ઈ કે અમે તને જ્યાં થાળી પીરસી, દીકરો કાપી રાંધી અને તાને જ્યાં થાળી પીરસી, ઈ તારા ઘરે કોઈ બાવો આવે અને તું તને એમ કે દીકરો કાપી દે આ થાળી તું પીરસી? અખિલ બ્રહ્માંડના માલિકને આંખમાં જળજળી આવી ગયા, માં આવું ન કરી તો શું તારી પાસે માગવું? ઈ કે બહુ જયારે આજીજી કરીને ત્યારે એ કે આગળ સમય કપરો આવે છે, આવી કસોટી કરીશ ને કોઈ મારા નાથ તને અગરબત્તી નહીં કરે, મડ હાલવા કઈ નથી જોતું, આવી કસોટી કોઈની કરતો નહીં. ઈ ભારતની આર્ય નારી આવડા આવડા જો ઇતિહાસ પડ્યા હોય ને અત્યારની આ દીકરીઓ તમે જોવો તો 60 વર્ષની થયો હોય તો ઉંબરા વચ્ચે રીર્યું સબે રમતી હોય, ઢબો ઢાસ ઢબો ઢારે વેતો તારો ઢબો ઢાસ ઢબો ઢાસ તો તારા જેના મનાણા એના થઈ ગયા, બીજા ગુના ઢબો ઢાસ હોય. અમે સુરેન્દ્રનગરમાં એક વાર હાલ્યા હતા ને, આમ ટોળું વળેલું માણસો બધા ઉભા હતા, અમને એમ કે કીધું કઈક જોવાનું લાગે. અમે ગયા ને ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા. અમે તો આમ જોયું એટલે અમે કીધું આ બધા ફરતા ફરતા ઉભા જાય કીધું કઈક વ્યવસ્થા તો કરો, એને પૂછો તો ખરા, પણ કઈ બોલતો જ નથી. કે પણ એટલે દવાખાને લઈ જાઓ, પણ કે આ કોણ છે ને શું છે ને ફલાણું, પણ એને પૂછો, એના ખીચામાંથી કઈક કાઢો, કઈક સરનામું જડશે, એના ઘરે એનું ઘરની ખબર હોય તો ઘરે લઈ જાઓ. એ ઘરે લઈ જાઓ એમ કીધું ને, કઈ શું કે ખબર ઘરે લઈ જઈને કે ફરીને ભંગી નાખવો છે, કઈ ખબર પડી કે આ ઘરના ટીબી નાખ્યો. હવે આ ઢબો ઢાંસ ન કહેવાય તે શું કહેવાય બીજું? એની વાતો નથી મારા રામ. પતિ પત્ની કા એક મતા